અરે વહુ, આખો દિવસ મોબાઈલમાં વિડીયો ઉતારીશ કે ઘરનું કામ પણ કરીશ? મમ્મી, હું કામ નથી કરવાની. મારા પિયરમાં 4 જણ કામ કરવા વાળા હતા અને તમે મને અહીંયા લાવીને કામવાળી બનાવી દીધી છે. અરે તું શાંતિ રાખ, હું જઈને જોઉં કોણ છે. હા બોલો ને બેન. અરે હું થયું બા, તમારા ઘરમાંથી બહુ ઊંચો અવાજ આવે છે તો બધું બરાબર તો હે ને? ના ના, એ તો ઊંચો અવાજ મારી વહુનો હતો. એની મમ્મીનો ફોન પર વાત કરતી હતી. અરે એમ? મન તો એમ થયું કે તમે હાઉ વાઉ બે થઈને બાજ્યા. હારું બા, તો હું જાઉં છું. હો, આવજો. સારું, આવજો. મમ્મી, તમે મને એમ કહો કે પડોશી આયા હતા તો તમે એવું કેમ કીધું કે હું તો તમને બહુ રાખું છું? બેટા, હું એને આપણા ઘરનું બધું સાચું કહું તો એવું શું કહે આપણે ઘરનું ભલું કરવાનું? તો એ કહેતો તારા વિશે મને ચડાવે, કહેતો મારા વિશે તને ચડાવે. હોવ છે ને, એ ઘરની ઇજ્જત છે, તો ઘરની ઇજ્જત કોઈ બહાર ના કઢાવાય. ક્યારે પણ બીજાની કે પડોશીની વાતમાં આવીને ઘરના સંબંધો ના તોડવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.